જય ભીમ સર્વ સમાજ સંગઠન આજે આમના ગામમાં પધાર્યું છે. તો એમના ઘણા કારણોસરથી આજે છેલ્લા 20 દિવસથી કોર્ટોમાં અમારા ધક્કાધુક્કી ચાલુ જ છે. હાઈકોર્ટ સુધી અમે પહોંચી ગયા છે. સેશન કોર્ટમાં પણ કેસ ચાલુ છે અને મહેસૂલ વિભાગમાં કેસ ચાલુ છે એવું કાકાનું કહેવું છે. અમે હાઈકોર્ટ અમે પોતે દાખલ કરી છે. જમીન કોને લીધી છે, શું છે, કેવી હતી, કેવી રીતે છે એનું કાકા કહેશે, કેમ કે માલિક એ છે. કાકાને પૂછીશું. કાકા કયું ગામ તમારું? જંત્રા, તાલુકો, બોરસદ, જિલ્લો? આણંદ. ઓકે. શું સમસ્યા છે? આ જમીન અમારા ઘડિયા છેડતા હતા અને અમે છેડતા આવ્યા છે લગભગ 75 થી 80 વર્ષથી. અને અમારા બાપ દાદાની આ જમીન છે. હા. એ જમીન ઉપર આ લોકો મણિલક્ષ્મી તીર્થવાળા આવીને કબજો કરી લીધો છે. મણિલક્ષ્મી તીર્થ કોણ છે? મણિલક્ષ્મી તીર્થ માણસવાળાનું એક જૈન ધર્મનું મંદિર છે. જૈન ધર્મનું મંદિર છે. એ લોકોએ કબજો કર્યો છે. હા, એ લોકોએ કર્યો. એટલે તમારી જમીન ઉપર? હા. એટલે કઈ કે આમાં દસ્તાવેજ થયો હોય કે એવું કઈ? એ લોકોએ અધ્ધતારે દસ્તાવેજ કરાવી લીધો છે. અધ્ધતારે દસ્તાવેજો કરાવી લીધા છે. ઓકે. એ દસ્તાવેજોની ધ્યાન તમને ખરું? ના, એ પછી અમને એનું ખબર નહીં. તમને ખબર નથી? હા. એટલે તમારી જોડે ફ્રોડ થયું છે વાહ, એવું જ કહેવા માંગો છો ને તમે? એવું. તમારી જોડે સીધું ફ્રોડ થયું છે. વડીલ આવજો આગળ. શું છે વડીલ તમારું નામ? મારું નામ છોટાભાઈ દશરથ. છોટાભાઈ, કેટલા વર્ષોથી આ જમીન ઉપર તમે રહો છો? મેં લગભગ 50 વર્ષ રહ્યો છું. હા. હા. ઓકે. તમારા બાપ દાદાની જ જમીનો છે? હા હા. ઓકે. અને ખોટી રીતે કબજો કરવામાં આવે છે આ જમીનો ઉપર, એવું છે તમારું કેવું? તો આ છે જંત્રાલ ગામના આ નાના નાના બાળકો, નાના નાના ભૂલકાઓ. આમ વિડીયો કરજો ભાઈ. આ ભૂલકાઓની સામે પણ લોકો જોતા નથી અને બારોબાર રૂપિયા વેરમ છેલ કે બસ રૂપિયાનો જેના પાવર હોય, ખબર છે કે રૂપિયાનો પાવર છે, એવી જ રૂપિયા વેરી અને આ પરિવારની જમીન ઝૂંટવી લેવામાં આવી છે. આ જમીન કોઈ નાના મોટા માણસો કે ગરીબે નથી છૂટવી, કોઈ લૂંટારું કે વાલિયા લૂંટારાએ નથી છૂટવી, પણ એક ધાર્મિક સ્થળવાળાએ છૂટવી લીધી છે એવું આ લોકોનું કહેવું છે. એવું જ છે ને ભાઈ? હા, એવું એવું જ છે ને? હે? સાચું છે ને? આમની પોતાની બાપ દાદાની જમીન ઝૂંટવાઈ લેવામાં આવી છે, વર્ષોની જમીન. અને આ લોકો એમની જમીન ઉપર કામ પાછળ કરે છે. કેટલા વીઘા જમીન છે? 25 વીઘા. 25 વીઘા જમીનમાં પેલા લોકોએ જબરજસ્તી કામ ચાલુ કરી દીધું છે અને આ લોકો કામ રોકાવા જાય છે તો પેલા લોકો શું કરે છે કાકા? અંદર પહેવાનું જ નાખે છે. અંદર પહેશું તમારે ધમકી પાછી નાખી છે. હા બેન, શું કહે છે? શું કરે છે? ધમકી આપે છે. ઘરે પાડી નાખીશું કે અંદર મને બેહાડી રાખે આખો એક સાહેબ છે, અંદર બેહાડી રાખે. કયા આગળ બેહાડી રાખે છે? વિરસદ પોલીસ સ્ટેશનમાં. વિરસદ પોલીસ સ્ટેશનમાં બેહાડી રાખે છે. ઓકે. બહાર નીકળવાની અમને પરવાનગી એવો આપતો નથી સાહેબ. ઓકે. તમને અહીંથી લઈ કોણ જાય છે વિરસદ? ગાડી આવે તો અમને લઈ જાય છે. કોણ લઈ જાય છે? નિકુંજ પટેલ લઈ જાય છે. એની ગાડીમાં લઈ જાય હા, છે? એની ગાડી. પોલીસની ગાડીમાં નહીં. જો આ એક આતંક પોલીસની ગાડીમાં નહીં, નિકુંજ પટેલ એની પોતાની ગાડીમાં લઈ જાય છે. જે જમીન પડાવી લીધી છે એ ભાઈ ને, નિકુંજ પટેલે પડાવી લીધી છે ને. ઓકે. શું થયું છે ભાઈ? બોલો. આવશે આવશે ભાઈ. આય તું બોલ. અરે આઈને બોલ ને ભાઈ. અહીં જા ચાલ. જે હોય કે વિડીયોમાં શું થયું છે, શું કહેવા માંગે છે? સાહેબ અમે ઘેર હોય નહીં, હા. કોઈ નહીં હોતો. ઓકે. 12 વાગે આવું, 1 વાગે આવું. હા. આ બધા બૈરા ઘેર હોય હા. તો 10 વાર ગાડીઓ લઈને આવે. ઓકે. બૈરા એકલા બૈરાઓને ધમકી આલે છે. પેલા અમારા કાકાના છોકરાને અને અમારા ભોણાને રાતે એમની પ્રાઇવેટ ગાડીમાં બેહાડી લીધા. પ્રાઇવેટ ગાડીમાં બેહાડી લઈ જાય છે? લાકડીઓ દોરતીઓ લઈને આવ્યા હતા સાહેબ હે? અને દસ્તા હતા. ઓકે. હવે આ પરિવારને કશુંક થશે તો જવાબદાર મણિલક્ષ્મી તીર્થ અને નિકુંજ પટેલ રહેશે. ઓકે. હા, તમે ફરિયાદ કરવા જાઓ છો તો વિરસદ પોલીસ તમને શું જવાબ આપે છે? એટલે અમે રાતે હું હતો નહીં એટલે મારા કાકાને દિવસે ગયા ઓકે. ફરિયાદ કરવા. તેમને એવું કહ્યું કે રાતે તમે કેમ ના આવ્યા ફરિયાદ કરવા? ઓકે. એવું કહ્યું. પણ તમારે રાતે 112 ઉપર ફોન કરવાનો ને? હું હતો નહીં હાજર. ઓકે. બહેનો, હવે તમારી જોડે આ જમીન ઉપર એ કોઈ આવે, કોઈ કામ કરવા આવે, કોર્ટનો નિકાલ ના આવે ત્યાં સુધી તમારે 112 ને ફોન કરવાનો.
પોલીસ ના આવે તો મને કોલ કરજો, બરાબર? હવે કામ તમે ના કરવા દેતા અને કંઈક તમે કાલે શું હતું ભાઈ, આંદોલન ના માર્ગે બેસવાના છો કાલે? હા, કાલે આંદોલન કરવાનું છે. આંદોલન કરવાનું છે? એટલે કેવું આંદોલન કરવાના છો? અમને અમારી જમીન આપો. ઓકે, ફ્રોડ કર્યું છે અમારી જોડે, બરાબર? મારા વિડીયો બનાવ્યા ખોટા. કેવા વિડીયો બનાવ્યા તમારે? મને 19 લાખની, મને 4 લાખનો ચેક આપ્યો ઓકે, છે. હવે એ લોકોએ ચેક આપ્યો, 15 લાખ રોકડા આપ્યા. હા, 15 લાખ રોકડા આપ્યા, એમના જ લોકો અહીં ઘેરથી પાછા પૈસા લઈ ગયા. ઓકે. મને ધમકી આપતા હતા કે તું આ નહીં કરું, અને મને અરજીઓ પાછી ખેંચાવડાવી. ઓકે. વધા અરજી પાછી એમને લોકો એટલે- દબાણથી મેં ખેંચી છે. આની ઉપરથી એ સબૂત થાય છે કે જમીન તમારી હતી એટલે એમણે તમને પૈસા આપ્યા છે. એ વાત ફાઇનલ થઈ ગઈ. હા, આ જમીન ફાઇનલ થઈ ગઈ ને? આ જમીન તમારી હતી એટલે તમને પૈસા આપવાની કોશિશ કરી. જો ભાઈ સાંભળજો, આવી રીતે આપણા ગુજરાતની અંદર આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના જંતરાલ ગામમાં ફ્રોડ થયું છે. જો આવે કોઈ પણ જગ્યાએ આ લોકોએ ફ્રોડ કર્યું હોય તો એકબીજાનો સંપર્ક કરી પોલીસ સ્ટેશન સુધી પહોંચજો. અને ક્યાંય પણ કોઈ મને તો એવી ધમકી આપી છે કે તું દવા પીવી હોય ને તો પી જા, મારે કોઈ લેવા દેવા નથી. કોને આવું કહ્યું તમને દવા પીવાનું? નિકુંજ પટેલ. નિકુંજ પટેલ. નિકુંજ પટેલ કઈ એવી ટોપ છે કે તમને કે દવા પી જાય એવું? તો પછી મારે અત્યારે એવું કેવું છે આ લાઈવના માધ્યમથી કે મારા પરિવારને મને કશું થશે, આ બધાય પર મારા નાના નાના છોકરાઓ છે, બધા કાકા બાપાના, બરાબર? તો એનો જવાબદાર કોણ? ઓકે, તો નિકુંજ પટેલ જ છે ને દવા પીવાનું? નિકુંજ પટેલે કહ્યું તો હા, જી. જો આ લાઈવના માધ્યમથી આ બધા જ બાળકોના જવાબદાર નિકુંજ પટેલ અને એનો શું નામ છે શેઠ? બિપિન પટેલ. બિપિન હા, શાહ. આ જમીન ઉપર ગેરકાયદેસર કબજો કર્યો છે અને કંઈક લાલિયાવારી કરીને જે રીતે એમને કર્યું હોય એ વસ્તુ એમનો વિષય છે. આપણે કોર્ટમાં લડી લેવાનું થાય છે, બરાબર? ખોટી રીતે જો તમને હેરાનગતિ કરવા આવે કે ખોટી રીતે તમને હેરાનગતિ કરે તો આપણે ઠેક લગીને આંદોલનના માર્ગે બેસવાનું થશે. આ અમારી સાહેબ જમીન ના હોત હા, તો અત્યારે 40 લાખ રૂપિયા આની પર ગિરાવ પડશે. હા. તો સાહેબ અમને આપાત જ નહીં ને? કોઈ ના આપે 40 લાખ રૂપિયા તો. 40 લાખ રૂપિયા હાલ ગિરાવ પર છે. બોર છે, મીટર બોર છે, મકાન છે, એના પણ આકારણીઓ હદ છે, જેટ પંપ છે, બધું જ છે. ઓકે, પણ મને